નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. હવામાન વિભાગની મોટી આગાહી છે. આજે સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી છે. દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, કચ્છમાં સામાન્ય વરસાદની શક્યતા. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. તો ગરમી માટે તૈયાર રહેજો. હવામાન વિભાગની આગાહી છે. બપોરે બહાર નીકળવાનું ટાળજો. હીટવેવની આગાહી છે. તો દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, કચ્છમાં વરસાદની પણ આગાહી છે, કારણ કે કેટલાક વિસ્તારોમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. તો હવામાન વિભાગની આગાહી, આજે સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતનો કેટલોક વિસ્તાર અને કચ્છમાં ક્યાંક વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રમાં ગરમી એટલી પડશે કે તપી જશો તમે, માટે બપોરના સમયે બહાર નીકળવાનું ટાળજો, કારણ કે આ સિઝન એવી છે જ્યારે બીમાર પણ પડી શકાય છે. टेम्परेचर रियलाइज हुआ है 38.3 डिग्री सेल्सियस अहमदाबाद का है, 37 गांधीनगर का. और अहमदाबाद और गांधीनगर के मैक्सिमम टेम्परेचर की फोरकास्ट की बात करेंगे तो 38 और 37 अहमदाबाद और गांधीनगर का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है. और हाईएस्ट मतलब मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो जो गुजरात स्टेट में सबसे ज़्यादा मतलब मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है वो 40.3 डिग्री सेल्सियस राजकोट में. और विंड की बात करेंगे तो जो विंड की डायरेक्शन गुजरात लैंड रीजन पे प्रिवेल करेगी, वो विंड की डायरेक्शन होगी नॉर्थ वेस्टर्ली टू नॉर्दर्ली. जो ऊपर मतलब गुजरात रीजन और कच्छ के रीजन की बात करेंगे तो वहाँ पे वेस्टर्ली मतलब अरेबियन सी से मॉइस्चर आ रहा है, इसलिए उस रीजन पे जो पूर्वानुमान दिया गया है वो मतलब आइसोलेटेड प्लेसेस में रेन होने के चांसेस हैं. और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन में जो पोरबंदर, गिर सोमनाथ और दीव में हीट वेव की वार्निंग दी गई है आज के लिए. और जो कोस्टल एरिया है वहाँ पे डिस्कम्फर्ट कंडीशन कंटिन्यू रहेगी. અને વાત કરીશું મહાસંગ્રામની. વડોદરામાં ભાજપે ત્રીજી વખત રિપીટ કરેલા ઉમેદવાર રંજનબેન ભટ્ટ સામે નારાજગીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ વાઘેલાએ કાર્યાલય પર પહોંચી પોતાનો બળાપો ઠાલવ્યો. સાથે જ કઈ યોગ્યતાના આધારે રંજનબેનને ત્રીજી વાર ટિકિટ આપી છે તેવા વેધક સવાલ પણ કર્યા. અને સાથે જ ભાજપે રંજનબેનને રિપીટ કરી વડોદરાની જનતાને ચેલેન્જ કરી હોવાનો આક્ષેપ કર્યો છે. તો લોકસભાની ચૂંટણીને લઈ આક્ષેપ પ્રતિ આક્ષેપ અને પોસ્ટર વોર શરૂ થઈ ગયા છે. વડોદરામાં રંજનબેન વિરુદ્ધ શરૂ થયેલા પોસ્ટર વોરમાં હવે નવો વળાંક આવ્યો છે. વિરોધીને જવાબ આપવા રંજનબેનના સમર્થનમાં હવે ઝુંબેશ શરૂ થઈ છે. સોશિયલ મીડિયામાં ભાજપના કાર્યકરોએ રંજનબેનના સમર્થનમાં સ્ટોરી મૂકી અને હું રંજનબેન ભટ્ટ સાથે છું, મારું ઘર રંજનબેનને સંઘની સ્ટોરીથી રાજકીય ગતિવિધિ તેજ બની છે. વડોદરામાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનર લગાવવાનો આ મામલો છે ને વારસિયા પોલીસે મોડી રાત્રે કોંગ્રેસના હેરી ઓડ સહિત 3 કાર્યકરોને છોડ્યા. હેરી ઓડનું નિવેદન છે કે મારા અંતરાત્માનો અવાજ સાંભળી મેં જાતે બેનર લગાવ્યા. સાંસદ સામે ચૂંટણી લડવા પણ તૈયારી દર્શાવી છે. મને બેનર લગાવવા કોઈએ કહ્યું ન હતું. ભાજપ કાર્યકરો અને લોકોના મનમાં જે રોષ છે તે બેનર સ્વરૂપે મેં બહાર લાવ્યો છે. વડોદરાના સાવલીમાં આંતરિક જૂથવાદ. ભાજપ નેતા વિજયસિંહ વાઘેલાએ ભાજપ નેતા કુલદીપસિંહ વાઘેલા પર નામ લીધા વિના કર્યા છે પ્રહાર. કુલદીપસિંહ રાઉલજી પર સમાજના નામે રાજકારણ કરવાનો આક્ષેપ કર્યો છે. પોતાના રોટલા શેકવા સમાજના લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. અને સમાજ માટે વાડી ઊભી કરી તેનું શું થયું તેવા સવાલ પૂછ્યા છે. સમાજના કેટલા યુવકોને તમે ડેરીમાં નોકરી અપાવી, ઘરના લોકોને નોકરી અને ધંધો અપાવ્યો છે, આવા સવાલ પૂછ્યા છે.
વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં છેલ્લા 2 મહિનાથી ગટર ઉભરાતા સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે. સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સોસાયટીના રહીશોને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે અને ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની પણ સ્થાનિકોની ફરિયાદ છે. તો અનેક રજૂઆત છતાં સમસ્યાનું નિવારણ ન આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. તાત્કાલિક સમસ્યાનું નિવારણ નહીં થાય તો કોર્પોરેશન કચેરીએ ધરણા કરવાની સ્થાનિકોની ચીમકી છે. વડોદરા શહેરમાં અમારા વોર્ડ નંબર 1માં આ રોડ જ્યારથી નવો બનવાનું શરૂ થયો ત્યારથી વિવાદમાં છે. તમે જુઓ કે વચ્ચે પણ અમે ક્રોસિંગ કરાવ્યું હતું કે હજી કોર્પોરેશન એન્જિનિયરે રોડ બનતા પહેલા વરસાદી ગટરના ક્રોસિંગ કરાયા નથી, એટલે ચોમાસામાં તો તકલીફ થવાની જ. સાથે સાથે આ રોડ નિઝામપુરા સ્મશાનની બહાર વિશ્રાંતિ પાર્કની બહાર તમે જુઓ કે ડ્રેનેજ લાઈન છેલ્લા 2-3 મહિનાથી બેસી ગઈ છે. 4-6 મહિનાથી આ જ પોઝિશન છે. અમારા ઘરના એન્ટ્રન્સ પાસે જ ગટર ઉભરાય છે. અમારા ઘરની અંદર જવાના રસ્તાની અંદર જ ઊભા રહેવાની પણ જગ્યા નથી. આવવા જવામાં તકલીફ પડે છે. બિલ્ડિંગમાં એને લીધે બીમારી એટલી વધી ગઈ છે, બધા બીમાર પડી રહ્યા છે. ઘણા 4-6 મહિનાથી આ પ્રોબ્લેમ છે સર. અમે કેટલા ટાઈમથી રિક્વેસ્ટ કરી છે, કમ્પ્લેનો બહુ આપી છે, પણ આવીને કોઈ જોઈને જતા રહે છે, પણ કશું કોઈ કરતું નથી. કેમ અમારા ઘરમાં નાના બાળકો છે આખા ફ્લેટમાં અને બધા બીમારીઓમાં પડી એ થાય છે. એમને શરદી, ખાંસી, તાવ ને મચ્છર એટલા બધા થાય છે કે જેની કોઈ હદ નથી. અમરેલીથી જેની ઠુમ્મર કોંગ્રેસના ઉમેદવાર નક્કી. ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ છે જેની ઠુમ્મર. અમરેલી બેઠક માટે હાઈકમાન્ડની મળી ગઈ છે લીલી ઝંડી અને સાવરકુંડલા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરો સાથે ઉજવણી કરી. કોંગ્રેસ કાર્યકરોમાં પણ ખુશીનો માહોલ છે. કોંગ્રેસ પક્ષ તરફ અને હાઈકમાન્ડ તરફથી મોટાભાગે લીલી ઝંડી મળી ગઈ છે. કાર્યકર્તાઓને એક ઉત્સાહ છે કે આ વખતે ચૂંટણી કોઈ ઉમેદવાર તરફથી નહીં પણ અમારી જે મુદ્દાઓની લડાઈ છે એના માટે લડવી છે. અમરેલી જિલ્લામાં એક અલગ ઉત્સાહ છે કે આ મુદ્દાઓની ચૂંટણી હોવી જોઈએ, કોઈ પક્ષની ન હોવી જોઈએ. કેન્દ્રની સરકાર, રાજ્યની સરકાર કરતા પણ મહત્વનો મુદ્દો અમરેલીના વિકાસનો છે. ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવાને ભાજપે 7મી વખત ટિકિટ આપી છે. જોકે ઉમેદવારે હજુ જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ નથી કર્યો. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં મનસુખ વસાવાએ હોળી બાદ ચૂંટણી પ્રચારમાં ઝંપલાવવાનું નિવેદન આપ્યું. ભરૂચ લોકસભા બેઠક એક ચર્ચાનો વિષય બની છે, કારણ કે સામે આપ અને ભાજપ ટકરાવવાનું છે, એટલે સીધી ટક્કર આપ અને ભાજપ વચ્ચે રહેશે. ત્યારે પરંતુ જે ચૈતર વસાવા છે છેલ્લા 1 મહિનાથી જેઓ પ્રચાર પ્રસારમાં લાગી ચૂક્યા છે, પરંતુ જે સાંસદ મનસુખ વસાવાને 7મી વાર જે ભાજપે ટિકિટ આપી છે તેઓ હજુ પ્રચાર પ્રસારને શરૂઆત જોઈએ એવી કરી નથી. કેમ નથી કરી એમની સાથે આપણે વાત કરીએ. સાહેબ, વાત કરીએ તો આજે પ્રચાર પ્રસારમાં 1 મહિનાથી તમામ વિધાનસભાઓ ચૈતર વસાવા ફરી વળ્યા છે, હજુ આપણે જોઈએ એવી શરૂઆત નથી કરી. કેમ અને એનું કારણ શું અને ક્યારે કરીશું? જો ઉમેદવાર જાહેર થયા પછી મેં તરત જ સાથે વિધાનસભાના કાર્યકર્તા સંમેલનો યોજ્યા અને ખૂબ સફળ રહ્યા. અને ત્યાર પછી આગેવાન કાર્યકર્તાઓ છે દરેક તાલુકામાં બૂથ સુધીના કાર્યકર્તાઓનો સંપર્ક મારા હમણાં ચાલુ છે. હવે સામે હોળી બિલકુલ નજીક આવી ગઈ છે. અમારા આદિવાસી સમાજથી માંડીને ભરૂચ અંકલેશ્વર રાજસ્થાની સમાજથી માંડી બધા ખૂબ મોટી સંખ્યામાં રહે. અને આ સમાજ હોળી ઉજવવામાં બિલકુલ તૈયારીઓ આગોતરું આયોજન કરે છે. તો હું માનું છું ત્યાં સુધી આ એક હોળીનો પર્વ એ આદિવાસી સમાજ એ અન્ય સમાજ માટે ખૂબ મહત્ત્વનો પર્વ હોય છે અને આધ્યાત્મિકતા સાથે ઘણી બધી રીતે એ જોડાયેલો હોય છે. લોકો ખૂબ ઉત્સાહ અને ઉમંગથી હોળી ઉજવવા ની તૈયારી કરતા હોય, તો તેવા સમયે કાર્યકર્તા પણ અમારા એમાં જોડાયેલા હોય. તો પ્રજા કે અમારા કાર્યકર્તાને હમણાં ડિસ્ટર્બ કરવા માગતો નથી. મારી રીતને જે અનુકૂળ લાગે ત્યાં હું પ્રવાસ કરી લઉં છું. પણ જે હોળી પૂર્ણ થશે અને ધૂળેટીના બીજા કે ત્રીજા દિવસથી જ અને આદિવાસી એરિયામાં તો રંગ પાંચમ સુધી આદિવાસી વિસ્તારની અંદર ઘેરિયા બનવાનું થી માંડીને અનેક પ્રકારના આદિવાસી સમાજના વર્ષોથી ચાલતા પરંપરા મુજબ ઘણા બધા હોળીને લગતા કાર્યક્રમો હોય છે. તો રંગ પાંચમથી સંપૂર્ણ રીતના અમે ચૂંટણી પ્રચાર અમે જોરશોરથી કરીશું. લગભગ ગઈકાલે જે CR પાટીલ આવ્યા અને તેઓએ 5 લાખ નહીં પરંતુ હવે 6 લાખનો ટાર્ગેટ આપ્યો છે. કઈ રીતે? જો એટલા માટે કે પ્રદેશ પ્રમુખ છે એ નિરંતર આખા ગુજરાતના 26 લોકસભાની સ્થિતિ શું છે તેનું એ મોનિટરિંગ કરતા હોય છે, માહિતી મેળવતા હોય છે, ક્યાં શું
કે કઈ રીતના ચૂંટણીલક્ષી કાર્ય થઈ રહ્યું છે, સંગઠનલક્ષી કઈ રીતના કાર્ય થઈ રહ્યું છે અને દરેક લોકસભામાં પાર્ટીની કેટલી તાકાત છે, સંગઠનની કેટલી તાકાત છે એને ખ્યાલ હોય તો એને ધ્યાનમાં રાખીને એમને અભ્યાસપૂર્વક એને કહ્યું છે કે આ વખતે ભરૂચ લોકસભા 5 લાખથી નહીં, છોટાઉદેપુર પણ એમને વાત કરી, બંને લોકસભા 5 લાખથી નહીં 6 લાખ ઉપરના માર્જિનથી જીતવી છે. એને બહુ અભ્યાસપૂર્વક એમને વાત કરી છે. બિલકુલ આ હતા સાંસદ મનસુખભાઈ વસાવા. આ હોળી પછી જ પ્રચાર પ્રસાર કરાતા લગભગ 6 લાખથી વધુ મતોથી જીતવાનો એમને આશાવાદ વ્યક્ત કર્યો છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. રાજકોટમાં આવાસ કૌભાંડ મામલે કોંગ્રેસે મનપા સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. ભાજપ કોર્પોરેટરના પતિઓએ આચરેલા કૌભાંડમાં કાર્યવાહીની માંગ સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓ બેનર સાથે મનપા ઓફિસ પહોંચ્યા, વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા. કોર્પોરેશનમાં વિરોધ દરમિયાન પોલીસે કોંગ્રેસ કાર્યકર્તાઓને અટકાવ્યા, મનપા કચેરીની જાળી પણ બંધ કરી દીધી અને કેટલાક લોકોને જ રજૂઆત માટે કચેરીમાં પ્રવેશ અપાતા મામલો ઉગ્ર બન્યો. આ દરમિયાન કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. કચેરીની સીડીઓ પર બેઠેલા કાર્યકર્તાઓને ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી. કચ્છ માધાપર ગામની ગોકુલધામ સોસાયટીમાં ઘરમાં ફસાયેલ 3 વર્ષના બાળકને ફાયર વિભાગની ટીમે સલામત બહાર કાઢ્યો. બાળક ઘરમાં સૂતું હતું અને પિતા નોકરી પર ગયા, માતા કામ અર્થે ગયા હતા. બહારથી દરવાજો બંધ કરેલ ઘરને સેન્ટ્રલ લોક હોવાથી બહારથી ખુલી શકે તેમ ન હતું. ફાયર શાખાના કર્મચારીઓએ હાઇડ્રોલિક કટરની મદદથી રસોડાની ગ્રીલ તોડી બાળકને બહાર કાઢ્યો. અરવલ્લીના ધનસુરામાં રૂપિયા 3 ગણા કરવાની લાલચે લૂંટના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી છે અને લુણાવાડાના ગેગડિયા ગામના એક આધેડને કેટલાક શખ્સોએ 3 રૂપિયા 3 ગણા કરી આપવાની લાલચ આપી હતી. તો કમાલિયા કંપાની સીમ નજીક બોલાવી આધેડ પાસેથી 3 લાખ રૂપિયા લૂંટી ફરાર થઈ ગયા હતા, જેમાં પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં 8 આરોપીઓને ઝડપી પાડ્યા. પોલીસે આરોપી પાસેથી 2 લાખથી વધુની રોકડ રકમ પણ રિકવર કરી છે. આરોપીઓને જેલના હવાલે કર્યા. जानने में ये आया कि ये जो कंप्लेनेंट है इनको लालच दिया गया था कि इनकी मजबूरी का फ़ायदा उठा के कि आपके पैसे डबल कर दिए जाएंगे, तो इसी जिसने लालच दिया पहले उसे ही पकड़ा गया. लेकिन अच्छी बात यह है कि हमने 3 लाख में से 2,23,000 रुपये बरामद कर लिए. અમદાવાદમાં જ્વેલર્સમાંથી દાગીના ચોરી કરનાર મહિલા આરોપીને પોલીસે ઝડપી પાડી છે. જ્વેલર્સમાં નજર ચૂકવી ચોરી કરતી મહિલા આરોપીને નરોડા પોલીસે ઝડપી પાડી અને પોલીસને શંકા ન જાય તે માટે ભિખારીની જેમ સૂઈ રહેતી મહિલાએ અગાઉ પણ જ્વેલર્સમાંથી ચોરી કરી હતી. પોલીસે મહિલાની ધરપકડ કરી સોનાના દાગીના સહિત 1.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી મહિલા જોશના દેવી પૂજક મૂળ ધોળકાની છે અને 5 વર્ષ અગાઉ 2 અલગ અલગ જ્વેલર્સમાં મહિલાએ ચોરી કર્યાની કબૂલાત કરી છે.